નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 11 કોમર્સ વિષય છે એસપીએનસીસી એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે આપણે આગળના લેક્ચરની અંદર શેર શું, શેરના પ્રકાર, શેર ધારણ કર્યા હોય તો એનું પ્રમાણપત્ર કેવું, એના વિશે આપણે અભ્યાસ કરેલો. તો કે શેરના પ્રકાર કેટલા, તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો કે શેરના પ્રકાર બે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ. ઇક્વિટી શેરના 3 પ્રકાર ને પ્રેફરન્સ શેરના 2 પ્રકાર. પછી આપણે એનો તફાવત ભણેલા કે ઇક્વિટી શેર એટલે એક પ્રકારનું જોખમ વહોરવા જેવું કામ. જે લોકોને વધુ વળતર, વધુ લાભ લેવાનો, વધુ નફા ભાગમાં ભંડોળ મેળવવાનો આગ્રહ રાખતા હોય એ લોકો શેમાં રોકાણ કરશે, તો કે ઇક્વિટી શેરમાં. અને જે લોકો નિશ્ચિત સમયે રકમ પાછી મળે, નફામાંથી ભંડોળ મળી જાય એવી અપેક્ષા રાખતા હોય એ લોકો કેવા શેર ખરીદશે, તો કે પ્રેફરન્સ શેર ખરીદશે. હવે આજના લેક્ચરમાં આપણે તો તમને ખબર, તમારી સાથે પાઠ્યપુસ્તક રાખજો દરેક વિદ્યાર્થી અને અભ્યાસની સમજૂતી મેળવજો. એટલે શું, અભ્યાસક્રમમાં જે પણ હાલની પરિસ્થિતિને જોઈને આપણે થોડો ઘણો અભ્યાસ બાકી છે એ વિશે અભ્યાસ મેળવીએ. તો આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કે શેરનું ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડીમેટ. ડીમેટ શબ્દ અંગ્રેજી છે અને ડીમટીરિયલાઇઝેશન એટલે શેરની માલિકી હકનો પ્રાથમિક પુરાવો. શેર રોકાણ કરો છો તમે, કોઈ પણ એકમમાં શેર ખરીદીને તમારું રૂપિયાનું રોકાણ કરો છો તો તમે એ રોકાણના માલિકી હક ભોગવો છો. એનું પ્રાથમિક પુરાવો શું, તો કે પેલા ભૌતિક પ્રકારના શેર હતા તો આપણી પાસે પ્રમાણપત્ર હતું, એટલે આપણે એવું કહી શકતા કે ભાઈ મારી પાસે આ કંપનીના શેર છે ને મેં એમાં રોકાણ કર્યું છે, આ મારો માલિકી હકનો પુરાવો. સમજાયું છે? તો કે હા, આ બાબત આપણને સ્પષ્ટ થઈ જાય છે. પણ આવું શેર પ્રમાણપત્ર હવે જુઓ, તમને ખબર છે વર્ષો જૂનું આ પણ પ્રમાણપત્ર છે. તો આપણી પાસે ઉદાહરણ છે, બહુ સાચવવું પડે, કાગળ છે જૂનો થાય, જર્જરિત થાય તો જ્યાં જ્યાં ઘડી કે સડ પડે છે ત્યાંથી પાકતો જાય છે. એટલે મૂળ પ્રમાણપત્ર શું થાય, તો કે ચોરાઈ જાય. હવે ભાઈ આ ખોવાઈ પણ જાય, ગુમ થઈ જાય અથવા આગ પામી, આગથી નાશ પામી. ઘણી વાર આવા પ્રમાણપત્ર ખોવાઈ જાય, ચોરાઈ જાય, ફાટી જાય, નુકસાન થાય તો ઓરિજિનલ મળતા પછી એનું શું કરવું પડે, આપણે ડુપ્લિકેટ એટલે કે નકલ એની મેળવવી પડે. તો ડુપ્લિકેટ મેળવો તો એમાં શું સ્પષ્ટ લખેલું આવે કે ભાઈ આ પ્રમાણપત્ર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ તો છે જ નહીં. આવા પ્રમાણપત્ર મેળવવા, ખોવાઈ ગયેલું, ફાટી ગયેલું, ચોરાઈ ગયેલું, નાશ પામેલું પ્રમાણપત્ર મેળવવું પછી બહુ અઘરું છે અને એમાં લાંબી અને ખર્ચાળ વિધિ છે. વળી ફેરબદલી ફોર્મમાં જો સહી મળતી ન આવે તો વળી એ તકેદારી રાખવી પડે. તમે શેર માની લ્યો કે તમે તમારી પાસે શેર ખરીદેલા છે, હવે તમે તમારું પ્રમાણપત્રમાં જે સહી કરેલી છે એને મળતી નથી આવતી તો વળી ટપાલ મારફતે ઘણી વાર સમયસર જેને પહોંચાડવાનું છે એને નથી પહોંચતું. ઘણી બધી બાધાઓ, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. અને આ મુશ્કેલીનું નિવારણ લાવવા માટે શેર બજારમાં નવું જ કંઈક અપનાવવામાં આવ્યું અને એ નિવારણ લાવવા માટે કઈ પ્રથા અમલમાં મૂકી, તો કે ડીમટીરિયલાઇઝેશન. એનું શોર્ટ ફોર્મ છે ડીમેટ. હવે આપણું 11મું ધોરણ જ્યાં આ ચેપ્ટરનું પૂરું થાય છે અહીંયા 12માનું સ્ટાર્ટિંગ. એટલે ફરી વાર સમજો, ડીમટીરિયલાઇઝેશનની પ્રથા કેમ અમલમાં આવી, તો કે ભૌતિક કાગળ સ્વરૂપના પ્રમાણપત્રોને શેર સાચવવા અઘરા પડ્યા, મુશ્કેલીઓ ઊભી થઈ ત્યારે ડીમટીરિયલાઇઝેશનની પ્રથા અમલમાં આવી. જરૂરિયાત શું, ડીમેટ એટલે શું, તો પેલા ડીમેટ નો અર્થ ભણી.
ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે કે જેમાં ભૌતિક કાગળિયા કે ડોક્યુમેન્ટ સ્વરૂપના જે શેર હતા એ શેર પ્રમાણપત્ર હવે ડોક્યુમેન્ટ પ્રમાણે નહીં પણ સોફ્ટ કોપી થઈ ગઈ. સોફ્ટ કોપી અને હાર્ડ કોપી વિશે તમે જાણો છો. કોમ્પ્યુટર અને મોબાઈલમાં જે તમારું પત્રક દેખાય એ સોફ્ટ કોપી અને એ જ પત્રક તમે પ્રિન્ટ દ્વારા કાગળિયામાં લ્યો એ તમારું ભૌતિક પ્રમાણપત્ર. એટલે કે ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર. ફરીવાર ડીમટીરિયલાઇઝેશન એક એવી વ્યવસ્થા છે કે જે ભૌતિક શેરના પ્રમાણપત્રનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ માટે રોકાણકારો તમારા મારા જેવા અથવા બજારમાં જેને પણ શેર ખરીદવા છે એ શેર ધારક આવા શેર ખરીદવા માટે આવું ડીમટીરિયલાઇઝેશન નું ખાતું ખોલાવવા માટે કોની પાસે જશે? તો યાદ રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે. 12મા ધોરણનો પણ આ પ્રશ્ન છે. ડીમેટ ખાતું ખોલાવવા કોની પાસે જવું પડે અથવા ડીમેટ ખાતું કોની પાસે ખોલાવાય છે? તો તમારે જવાબ લખવાનો છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડીપી પાસે ડીમેટ ખાતું ખોલાવી શકાય છે. યાદ રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ અંડરલાઈન કરશું. 1992 માં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ તમને લોકોને ખબર, સેબીની રચના થઈ. જેની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે એવો પ્રશ્ન પૂછે તો મુંબઈ ખાતે. કઈ સ્થાપના થઈ? તો 1992 માં. કોની? તો કે સેબીની. કયા શહેરમાં? તો મુંબઈ. 1992 માં સેબીની સ્થાપના મુંબઈમાં. આ વસ્તુ યાદ રાખવાની. સેબીના કાયદા મુજબ શેર બજારમાં શેરની શું થાય? તો કે લે વેચ કરનાર વ્યક્તિએ કોની પાસે ખાતું ખોલાવ્યું? તો આપણે હમણાં 2 મિનિટ પહેલા બોલેલા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે. ડીમેટ ખાતું ક્યાં ખોલાવી શકાય? તો કે ડીમેટ ખાતું, ડીમેટનું પૂરું નામ પૂછાય તો શું લખશું? ડીમટીરિયલાઇઝેશન એવી પ્રક્રિયા છે કે જેમાં રોકાણકાર પોતાના ભૌતિક શેરમાં રૂપાંતર કરે છે, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પોતાના ડીપી એટલે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટના ખાતામાં જાળવે છે. તો ભારતમાં આવું કાર્ય કરતી સંસ્થાઓ કેટલી છે? 2. ભારતમાં આવું કાર્ય કરતી સંસ્થા કેટલી છે? 2. એક તો CDSL. ફરીવાર પેલી સંસ્થા કઈ? CDSL અને બીજી છે NSDL. તો CDSL એટલે શું? સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ અને બીજું છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. મેં તમને અગાઉ પણ કીધું હતું કે જો એકમની લિમિટેડ મર્યાદિત હોય, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર લેવલની હોય તો એ નેશનલ કક્ષાની એકમ કહેવાય અને લિમિટેડ હોય, નાની સૂની હોય તો એ સેન્ટ્રલ કક્ષાએ, કે જે NSDL અને CDSL 2 સંસ્થાઓ કાર્યરત કરે છે કામ. તેઓ આ બે સંસ્થાઓ શું કરે? તો કે જેટલા રોકાણકારો છે તેમના ખાતા, ડીમેટ ખાતા જોવે છે, ડીમેટ ખાતાઓ સંભાળે છે, તેમાં શેર, બોન્ડ કે સિક્યુરિટી કે જામીનગીરી સાચવવાની જવાબદારી સંભાળે છે. આ સંસ્થા શું કરે છે? તો કે આવા સ્થાપણો એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા વતી સરકારી કે ખાનગી બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ ડીમેટ ખાતું ખોલી આપે. તો તમને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં કેટલી સંસ્થાઓ કાર્યરત છે ડીમેટ ખાતાને લગતી? તો તમે કહી શકશો કે 2. કઈ 2? NSDL અને બીજી CDSL. ડીમેટ ખાતું ખોલાવવા માટેની વિધિ કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડે? તો તમારે ધોરણ 12 ની અંદર પેલા વિભાગમાં આવે છે બેંકને લગતા પત્ર વ્યવહાર.
તો તમારે શેર બજારમાં ડીમેટ ખાતું ખોલાવવું હોય તો પણ તમારું ખાતું બેંકમાં હોવું જોઈએ. બેંકમાં ખાતું છે એ ખાતા સાથે તમારે ઘણીવાર ડીમેટ ખાતું ખોલાવવું હોય. તમને ખબર છે લોકર એટલે શું? સેફ ડિપોઝિટરી વોલ્ટની સેવા. લોકરની સેવા પણ શું કરે છે કે બેંક આપણને આપે છે. એવી જ રીતના ડીમેટ ખાતાની સેવા પણ બેંક આપે છે. એટલે 12મું ધોરણ પહેલો વિભાગ પત્ર વ્યવહારનો, પત્ર વ્યવહારમાં પહેલું ચેપ્ટર, એમાં ડીમેટ ખાતું ખોલાવવા માટે પત્ર લખો. તો જઈએ તમે ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ અત્યારે સમજશો તો તમને ખ્યાલ આવશે કે હા આપણને અભ્યાસક્રમમાં 11માં આવેલું છે. એટલે ત્યારે તમને સરળતા રહેશે, ત્યારે તમને કોઈ બીજા પ્રશ્ન થશે નહીં. એટલે આગળ જોઈએ આપણે ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ. ડીમેટ ખાતું ખોલાવવાની વિધિ છે, સૌ પ્રથમ તો ડીમેટ ખાતું ખોલાવવા માટે બેંક કે નાણાકીય સંસ્થાનો સંપર્ક કરવામાં આવે. આ સંસ્થાઓ શું કરશે તો અહીંયા પૂછવું પડે કે ભાઈ આ બેંકમાં ડીમેટ ખાતું ખોલવાની જોગવાઈ છે, તો એમાં જરૂરી ફોર્મ ભરવા પડે. તમને ખબર ખાતું ખોલાવવું હોય શું કરવું પડે? જરૂરી ફોર્મ ભરવું પડે. ફોર્મ સાથે શું રજૂ કરવું પડે? જરૂરી આધાર અને પુરાવા. આ સંસ્થાઓ દ્વારા અરજી ફોર્મ મેળવવા જરૂરી વિગતો ભરવાની હોય છે. અરજી ફોર્મની સાથે જ નીચે મુજબના દસ્તાવેજ રજૂ કરવા પડે છે. કયા? તો પાન કાર્ડ. પાન કાર્ડનું પૂરું નામ તો બધાને ખબર હશે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. રહેઠાણનો પુરાવો, ઓળખપત્ર એટલે કે આઈડેન્ટિફિકેશન, ચૂંટણી કાર્ડ કે આઈડેન્ટિટી આપતું હોય, ઓળખ આપતું હોય એવું પત્ર. ઇન્કમ ટેક્સ ભરતા હોય, ઘણા બધાના વાલીઓને આમાંથી ધંધાદારી ધરાવતા હોય તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય, આવકનું, ખરીદીનું, વેચાણનું, મિલકતની નોંધ રાખવા માટે. પાસપોર્ટ સાઇઝના ફોટા. અરજી સાથે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર ગ્રાહકનો કરાર, ક્લાયન્ટ એગ્રીમેન્ટ કરવાનો હોય. અગાઉ કોઈ એના માટે તમારા ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી, કાનૂની કોઈ પ્રક્રિયા થઈ નથી, એ પણ જરૂરી પ્રમાણપત્ર દર્શાવવા જોઈએ. ડીમેટ ખાતું ખોલાવવા માટે જરૂરી ખર્ચા છે. તો પેલા તો કે ડીમેટ ખાતાના ખર્ચાઓ. ડીમેટ ખાતાના ખર્ચા જોઈએ તો કે ડીમેટ ખાતાના થતા ખર્ચાઓ 4 ભાગમાં વહેંચી શકાય. એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ, તો કે ખાતું ખોલાવવું હોય તો એ ખર્ચ થાય છે, પણ એનો નહિવત ચાર્જ હોય છે. ઘણી બેંકો લે છે, ઘણી બેંકો આવો ખર્ચ લેતી નથી. પછી વાર્ષિક જાળવણી ફી. તો હમણાં મેં તમને લોકરની વાત કરી. તમે કોઈ બેંકમાં લોકરની સુવિધા લ્યો છો તો તમારી પાસે વાર્ષિક ભાડું વસૂલે બેંક, સ્વાભાવિક છે. તો અહીંયા પણ ડીમેટ ખાતું છે. આપણે શું કરવાનું છે તો કે માત્ર એના વેબ પેજ ઉપર જઈને જોઈ શકીએ છીએ કે આપણા ખાતામાં શેર આવી ગયા ને આપણા ખાતામાંથી રૂપિયા વયા ગયા. આપણે શેરની ફેરબદલી કરી તો આપણા ખાતામાં રૂપિયા આવી ગયા ને આપણા ખાતાના શેર બીજાના નામે ટ્રાન્સફર થઈ ગયા. તો આ જાળવે છે કોણ? વર્ષ દરમિયાન આ ખાતાની દેખરેખ સંભાળવી એટલે વાર્ષિક ફી થાય. તો મેન્ટેનન્સ ચાર્જ થોડો ઘણો વસૂલાય છે. કસ્ટોડિયન ફી. ખાતા ધારકમાં કેટલા શેર રહ્યા એના આધારે દર મહિને ફી ભરવાની હોય છે. જો વધુ શેર હોય તો વધુ ચાર્જ લે, ઓછા શેર હોય તો ઓછો ચાર્જ. સોદાઓની ફી. શેર લે વેચ કરવા માટેની ફી છે. ડીમેટ ખાતાના ફાયદા. શેરની હવે જો તમને ફાયદા પણ આપેલા છે ને મર્યાદા આપેલી કે શેરની લે વેચની પ્રક્રિયા અત્યારે સરળ બની ગઈ છે અને ઝડપી. શેર પર દલાલી ઓછી ચૂકવવી પડે. પેલા શું થતું તો કે ભૌતિક પ્રમાણપત્ર પ્રમાણના શેર હતા એટલે થોડી ઘણી ફી વધુ થતી, પણ હવે એ ખર્ચ ઓછો થઈ ગયો. દલાલી, કમિશન, શેર પર વેપાર ખર્ચ, લેવડ દેવડનો ખર્ચ ઓછો થઈ ગયો. ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવી, લોન તારણ અથવા ગીરો મેળવવી. ડીમેટ ખાતામાં જમા થયેલ શેર પર લોન મેળવવામાં તારણ આસાનીથી લઈ શકાય. શેર ખરીદતા તરત જ આપણા શેર ડીમેટ ખાતામાં જમા થઈ જાય અને આપણી નાણાંની પ્રવાહિતા તમારી પાસે કેટલી છે એ પણ જાણી શકો.
નહીતર ભૌતિક પ્રકારના શેર તમે આજે ખરીદો, કાલ કંપની તપાસે, અરજી જોવે, પછી તમને શેર ફાળવે, તેમાં વાર લાગશે. આ તો ઇન્સ્ટન્ટ શેર ખરીદતા જ માલિકી હક તરત મળી જાય છે. આમાં કોઈ ચિંતા ઉભી થતી નથી. તમે વેબ પેજ ઉપર જઈને જોઈ શકો છો કે આપણે આ કંપનીના શેર ધારક બની ગયા. કંપની બોનસ શેર બહાર પાડે તો તરત જ ડીમેટ ખાતામાં જમા થઈ જાય. નહીં તો પેલા તમને ઓફર આવે, પછી એ સ્વીકારો, પછી તમે ખરીદો, પછી તમારા નામે થાય તો એ બોનસ શેર મળે છે. અહીંયા તો તમે કંપનીના શેર ધારણ કર્યા તો બોનસ શેર તમે ધારણ કરી શકો. ડીમેટ હોલ્ડરને બેંકમાં પોતાનું ખાતું જોવા ઓનલાઈનની સગવડ મળી ગઈ છે. જેમ અમુક પેજ પર જવા માટે પાસવર્ડ હોય છે, અહીંયા પણ તમારો પાસવર્ડ સેટ થાય છે, પિન નંબર છે, જે તમે ચેક કરી અને એના આધારે વેબ પેજ ઉપર જોઈ શકો છો કે તમારા ખાતામાં શેરના સ્ટોકની સ્થિતિ કઈ છે, કેટલી હતી, કેવી વિગતો છે, તેની માહિતી મેળવી શકો. મ્યુચ્યુઅલ ફંડ પણ આ ખાતાનો ઉપયોગ કરી શકે અમુક ફંડ ફાળા માટે. શેર ફેરબદલીમાં ખોટી સહીથી ફેરબદલી, શેરની ચોરી થવી, શેર ખોવાઈ જવો, આગથી નાશ પામવો કે પછી શેર ફાટી જવો વગેરે જેવા જોખમ હતા. હવે આવું કઈ જોખમ રહે ખરું નહીં, સોફ્ટ કોપી છે. ડીમેટ ખાતા દ્વારા શેરની લે-વેચ અંગેનો વેપાર ઓનલાઈન થવાના કારણે ઓનલાઈન થઈ છે, એટલે જો તમારે કઈ રૂબરૂ જવાના ધક્કા પણ થતા નથી. બિન નિવાસી ભારતીયોને એનઆરઆઈ પોતાની બચતને ભારતના કંપનીઓમાં શેરમાં રોકાણ કરવામાં સહાયરૂપ બને. ત્યારે ડીમેટ ખાતાના આટલા ફાયદાઓ છે. જો આધુનિક સમયમાં સમયની દ્રષ્ટિએ ડીમેટ ખાતું સરળ છે. એ એટલા માટે કે ભાઈ ભૌતિક પ્રકારના શેર હોય, ચોરાઈ જાય, ફાટી જાય, આગથી નાશ પામે, ભય રહે. જો ઇલેક્ટ્રોનિક સ્વરૂપનું હોય તો આવો કોઈ ભય રહેતો નથી. ત્યારે શેરના પ્રમાણપત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીમેટ શેર એક સેફ શેર કહેવાય. આના માટે બે સંસ્થાઓ કાર્યરત છે. કઈ બે? NSDL અને CDSL. ત્યાર પછી છે એની મર્યાદા જોઈએ તો કે શેર બજારમાં કેટલાક શેર પર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળતા રોકાણકારોને નુકસાન થાય. હવે શેર બજારમાં ઘણીવાર રોકાણકારો જેની આવડત છે એ સટ્ટાની પ્રવૃત્તિમાં રમતા હોય અને શેરની લે-વેચ કરતા હોય તો આવી પ્રવૃત્તિમાં એને વેગ મળે તો એ ઇન્સ્ટન્ટ ઝડપી લે, જ્યારે બીજા રોકાણકારને એ ખબર ના હોય એટલે થોડું ઘણું નુકસાન જોવા મળે. શેર બજારમાં ખૂબ ઓછા રોકાણ કરનાર વ્યક્તિ ડીમેટ ખાતું ખોલાવવાની ફી, વાર્ષિક આ ખાતું જાળવી રાખવાની ફી, કસ્ટોડિયન ફી, શેરની લે-વેચ એટલે કે સોદાની ફી વગેરે કારણે આ ખાતું થોડુંક મોંઘું પડે છે. ઘણા એવું કે છે કે ભાઈ આવા ખાતા અને આવા એની દેખરેખ રાખવી, કસ્ટોડિયન ફી ચૂકવવી, વાર્ષિક ફી જાળવવી, વળી લે-વેચ માટે તો કે થોડી ઘણી આ બાબતે મોંઘું જોવા મળે છે. એટલે આની લિમિટેડ મર્યાદા થઈ ગઈ. તો ફરીવાર ડીમેટ નું પૂરું નામ પૂછાય તો શું લખશું? ડીમટીરિયલાઇઝેશન. શું લખશું? ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝેશન. ભૌતિક શેરનું શેમાં રૂપાંતર? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર. સેબીની સ્થાપના ક્યારે થઈ? 1992 કયા શહેરમાં? મુંબઈ ખાતે. ત્યારે શેર બજારની ડીમેટ ખાતું કોની પાસે ખોલાવવું પડે છે? તો ડીપી પાસે. તો ડીપી નું પૂરું નામ શું? ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ. 12માં યાદ રાખજો, પહેલા વિભાગ, બીજા વિભાગનો પહેલો પાઠ. પહેલા પાઠમાં પ્રશ્ન આવે છે, બીજા પાઠ ફેર બદલી એમાં પણ આ પ્રશ્ન આવે છે. ત્યારે તમને એમ થાય કે ડીમેટ એટલે શું? તો ફરીવાર ડીમેટ એટલે ભૌતિક શેરનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર. ખાતું ક્યાં ખોલાવી શકાય? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે. બેંક સાથે જોડાયેલું ખાતું છે એટલે થોડે સાચવવાની જવાબદારી પણ સંભાળે છે. તો ભારતમાં આ જવાબદારી કોણ સંભાળે છે?
તો બે સંસ્થા. કઈ બે સંસ્થા? CDSL અને NSDL. ડીમેટ ખાતું ખોલાવવા માટેની વિધિ કેટલી? તો આપણે એ જોયું કે જરૂરી ફોર્મ ભરવું પડે, ફોર્મ સાથે વિગતો અને જરૂરી દસ્તાવેજો જોડવા પડે. ખર્ચાઓ 4: એકાઉન્ટ ખોલાવવાનો ખર્ચ ને વાર્ષિક જાળવવાનો ખર્ચ ને કસ્ટોડિયન ફી ને સોદાની ફી. આ પછી એના ફાયદા અને મર્યાદા જોઈ. તો આજના હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ ડીમેટ ખાતાના ફાયદા અને મર્યાદા સારા અક્ષરે લખવાના રહેશે. એટલે ભૂલાય નહીં. ડીમેટ ખાતા વાળો મુદ્દો આજે ફરીવાર 2 વાર વાંચન કરશો, સમજૂતી સાથે યાદ રાખશો એટલે આસાનીથી તમને આ મુદ્દો સમજાઈ જશે. અને 12માં તમને આના લગતા કોઈ પ્રશ્ન રહેશે નહીં. અમુક પ્રશ્ન તમે 1-2 માર્કના 12મા ધોરણના અત્યારે જ ભણી લ્યો છો એવું જ સમજો. કારણ કે આ ડીપી વાળો પ્રશ્ન 12માં આવે ત્યારે તમે કહેશો કે હા ભાઈ આ પ્રશ્ન અમને ક્લાસમાં દીદીએ કીધેલો હતો, અથવા અત્યારે તમે ઓનલાઈન ભણો છો તો એના આધારે ખ્યાલ આવી જશે. એટલે હોમવર્કમાં ફાયદા અને મર્યાદા સારા અક્ષરે લખવાના છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.